ગુજરાતમાં જનવિશ્વાસ એક્ટનો અમલ શરૂ થયો છે। નોંધનીય છે કે ફાર્માસિસ્ટ લાયસન્સનો દુરુપયોગ કરનારા સામે હવે દંડ કરવામાં આવશે। મેડિકલ સ્ટોર દુકાનદાર સામે હવે ₹2 લાખ દંડ થશે। તબીબી પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચનાર સામે હવે કાર્યવાહી કરવામાં આવશે। નિર્ણયને ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશને વધાવ્યો પણ છે। ગેરકાયદે દવા વેચતી દુકાનો પર હવે લાગશે લગામ। આ એક્ટમાં કરેલ જોગવાઈ મુજબ જો કોઈ ફાર્માસિસ્ટ પોતાના લાયસન્સનો દુરુપયોગ કરી મેડિકલ સ્ટોર્સમાં ભાડે આપી અને કેમિસ્ટોને ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવા વેચવા માટે પ્રોત્સાહિત કરશે એવા ફાર્માસિસ્ટોને ₹2 લાખ દંડ અથવા 3 મહિનાની જેલ અથવા તો બંને સાથે અને ગંભીર પ્રકારના ગુનામાં ફાર્માસિસ્ટના રજિસ્ટ્રેશન કેન્સલ કરવાની પણ જોગવાઈ છે। ત્યારે જન વિશ્વાસ એક્ટ અમલમાં આવવાથી ફાર્માસિસ્ટોમાં બેરોજગારીનું પ્રમાણ ઘટશે, ગેરકાયદેસર ચાલતી દવાની હાટડીઓ બંધ થશે અને દવાનું પૂરતું જ્ઞાન ધરાવતા ફાર્માસિસ્ટો પાસેથી દવા મેળવવાથી ગુજરાતી જનતાને પણ બહેતર આરોગ્ય મળશે। ત્યારે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન આ નિર્ણયને વધાવે છે।